વાત કેવી. હું વાત કેવી? તમને કહું પણ તમે ધ્યાનથી સાંભળો ની. આમ તે માડાવરું ક્યાં જો મારું સાંભળો તમે પેલા. અરે હા બાપા બોલ ની, તું કેતી હોય બોલ. એસેને હું એમ કેતી તી હે. હું જો એમ કેતી તી, મને મનમાં વિચાર આવ્યો કે ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણ ઉપર તો બધાય કેવું દાન પુણ્ય કરતા હોય, તો આપણે એ નાના નાના ભૂલકાઓને આલો ને જમાડીએ અને ખાવાનું ખવડાવીએ. જી આપણી શક્તિ ભક્તિ, વધુ કઈ નથી કેતી, જેટલા છોકરા થાય એટલા. હું કેવું તમારું? મારું મોઢું હું જોઉં, તમારું કહેવાનું હોય કહું ની. વાહ સોનલ, તને વિચાર બાકી એમ આવ્યો, જબરદસ્ત. હાસી વાત છે તારી હો, થેન્ક યુ. જો આપણી સોસાયટીના બધા નાના નાના ભૂલકાઓને ને થોડાક મોટેરાઓને આપણે કહી દઈશું હે, આપણે લાડવા ને દાળ ચટણી ભજીયા જમાડી દઈએ કા. ને એવું હોય ને તો બહારથી ખમણે થોડુંક લઈ લીધું કા. હા હા, અરે તારો તો બહુ મસ્ત વિચાર છે હો. આપણી સોસાયટીમાં ઓલા ટીનિયા ભાઈ છે ને, એમ એ બધામાં જાહેરાત કરતા હોય હે, તો 100 રૂપિયા દઈને આપણે એને કહી દેવું, આપણે કે બધામાં ધક્કા ધક્કી ખાવી કહી દઈએ આખી સોસાયટીમાં ફરીને. હા પણ આપણે મમ્મીને તો પૂછવું પડે ને. હા તો એમાં શું, આપણે પૂછી લેવું. મમ્મી એ જીરી કામડા આવો તો. એ હું કામ છે તમારે? હું કામ બોલાવી? એ મમ્મીજી છે ને, ઉત્તરાયણ આવે ને તો મને એમ થયું કે હાલો ને આપણે નાના નાના છોકરાને જમાડીએ હે, લાડવા દાળ ચટણી ભજીયા. આ તો ઉત્તરાયણમાં બધા દાન પુણ્ય કરતા હોય, આ તો રાજી ખુશીથી છોકરા જમે ઈ તો હારું ને. તો તમારે શું કેવું? અરે હા હા વાંધો નહીં, એમાં હું જમાડો, ઈ તો પુણ્યનું કામ કહેવાય ને, છોકરાઓ તો ભગવાનનું રૂપ કહેવાય ખબર ને. ઉત્તરાયણમાં દાન પુણ્ય કરીએ ને છોકરાઓને જમાડીએ ઈ તો બહુ હારું ખબર. હા મમ્મીજી, એ જ મારે તમને પૂછવું તો. આ તો મને એમ હતું કે તમે ના પાડશો. ના રે ના, હવે હું સેવાની ના પાડું કે દાન પુણ્યમાં હું ના પાડું, ઈ તો તારો બહુ સારો વિચાર છે સોનલ. એ મમ્મીજી, આપણે જો છોકરાઓને જમાડીને આપણે ભરતું હોય ને, આપણે 2-3 આજુબાજુ વાળા ઘર છે ને, અહીંયા બધાને હગેરિયા કહી દીધું, બધા છોકરા જમી જાય પછી આપણે વાહેથી મોટા જમી લીધું, બરોબર ને. આ તો બધું પીરહવાનું નાડું અવરું કઈ કામ હોય તો બધા ભાઈઓ સંભાળી લે હે, શું કેવું? હા એ હાચી વાત હો સોનલ તારી, એ હારામ હારું લે. સોનલ તને વિચાર એમ આવ્યો બાકી મસ્તનો એકદમ, મને બહુ ગમ્યો. જો હું તમને શું કહું, આપણે બધી જ્ઞાતિના છોકરાને કેવું હો, કઈ જ્ઞાતિમાં ભેદભાવ આપણે નથી રાખવો. હા બધી જ્ઞાતિ એક જ સરખી કહેવાય, સમજા ને. હું શું કહેતી હતી, તમારા પાસે ટેનિયા ભાઈ નંબર હોય તો જરીક ફોન કરીને કહી દઉં ને એને હે. એ હા છે ને નંબર, હું હમણાં જ ફોન કરું હો. એ તમને કહું, તમે બજારમાં જઈને ઓલી પેપરની ડીશુ લેતા આવો હે, ને ભેગા ભેગ ઢોકળીનો ઓર્ડર એ દેતા આવજો. હા ને તમને કહું, ઓલા ખમણ તો આપણે ઓલું જયસા મોડા નથી સ્વીટ, એમાં દઈ દેજો, એમાં બહુ સારું ને મસ્ત બનાવે. ફોન કરી દો અગાઉથી, પાછા તમે ભૂલકણા છો, ભૂલી જાઓ. ને મારા સામે તમે ટેનિયા ભાઈને ફોન કરો તો નકર પાછા ઈએ ભૂલી જાઓ, મને ખબર જ છે તમારી. કોઈ પ્રસંગના જમણવારની જાહેર ખબર દેવા માટે મળો ટીનિયા ભાઈને. આપના એકમાત્ર જૂનાને જાણીતા ટીનિયા ભાઈ. હે આવરી શેમાં બોલે ને, આવું કોણ બોલે? એ આ તો છે ને કોલર ટ્યુન રાખી ટીનિયા ભાઈ એના મોબાઈલમાં. લે મરો આ ટીનિયા ભાઈ એન્ટિક પીસ છે નહીં હાવ. એ હાલો ટીનિયા ભાઈ, તમને કહું તમારું એક કામ હતું મારે. હા બોલો ની શિબલા ભાઈ, શું કામ હતું તમારે? આ તો મારે રાજી ખુશીથી આપણી સોસાયટીના આખા છોકરાઓને જમાડવા છે, તો તારે બધાયને સોસાયટીમાં કહી દેવાનું છે કે અમારે અહીંયા જમણવાર છે હો. ઉત્તરાયણને દિવસે રાખ્યું એટલે તું તારી રીતે કહી આવજે, કોઈને ભૂલતો નહીં હો, બધાયને કહેવાનું જ છે. 14 તારીખે બપોરે પૂગી જ જાય બધાય નાના નાના ભૂલકાઓ. અરે હા શિબલા ભાઈ, આ તો ધર્મનું કામ છે, કઈ વાંધો નહીં, હું તારે બધી સોસાયટીમાં કહી દે હો. ને હું તને આ જાહેરાતના પૈસાના ગૂગલ પે કરી દઉં, હાલશે ને? બરોબર છે ને? એ હા કઈ વાંધો નહીં હો. શિબલા ભાઈ, હું કહું તમને નામ કોનું દઉં? આપણા શેરીના સોનકી ભાભી પ્રમુખ, એનું નામ દઉં ને કા, હાલશે ને? અરે ટીનિયા ભાઈ, હું કઈ પ્રમુખ નથી હો, તમને કહી દઉં, મારું નહીં, તમારા ભાઈનું નામ દેજો. હારું, તું બધામાં જાહેરાત કરી દેજે ને મને ફોનની રિંગ કરી દેજે હો, ઉત્તરાયણને દિવસે બપોરે, બરોબર ને? અરે હું નહીં ભૂલું ને, પ્રમુખ તમારી બાજુમાં જ બેઠા, ઈ તમને ભૂલવાય નહીં દે. આ ટેનિયા ભાઈ જઈએ મને મળે તો મને પ્રમુખ જ કહેતા હોય. હા નહીં તો એવા જ રહ્યા ટેનિયા ભાઈ, તો એન્ટિક જ છે. એ હારું હાલો તો હું રાખું હો, કહી દેજો બધાયને, ખબર પૂગી જાવી જોઈએ. હા વાંધો નહીં. હારું હવે આ કામ પતી ગયું, તમે બજારમાં જઈને સામુંડા સ્વીટમાંથી જાઓ, ખમણનો ઓર્ડર દેતા આવો. હારું મારી માં મને યાદ છે પણ તુંય. એ સોનલ કઈ કામ હોય ને તો કહેજે હો. હા મમ્મીજી. હાલો બધાયને ફોન કરીને કહી દો, પૂછડીને ને ભૂરીને ને ઈ બે ગણને હાગમ તે કહેવાનું છે ને. આ બધુંય ઝાડવા હેઠે સાઈડો ખાતીઓ હે ને ખીખ્યા ખોડિયું કરતીઓ હે, ફોનનું રિચાર્જ હું કામ બગાડું? હાલી બારીએ જઈને જ કહી દઉં બધુંય ને એકાઈ રે. બધું નેવરીનું ન્યાજ ભેગ્યું થઈને તાળીઓ મારીઓ કરતીઓ હે. આ જો હું કહેતી હતી ને, હાસુ જ પાડ્યું મારું, નેવરી વેજાયું અહીંયા જ બેઠ્યું, આર્યો ખીખ્યા ખોડિયું કરે. આ નેન્સી ભાભીને તો કેવું જ નત મારે. એ આ એક પૂછડીને કેવું, જલપા ભાભીને ને શીતલ ભાભીને, બસ આ 3-4 ઘરને હાગમ તે કહી દેવું, બીજા થોડા આપણે કઈ કે આપણે કહેવાનું. હા એ બાયુ, એ ડાયરો, શું કરો તમે? એ હા સોનલબેન બોલો.